હાય ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। જો આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને ચા ને રોટલી નાસ્તો કરીએ છીએ। આમ જો પથારીને બધું હજી હમણાં જ પડ્યું છે, બધું બાકી જ છે, પાણી છે નહીં કાંઈ, એટલે એમણમ બધું પડ્યું છે। કપડાં એમણમ છે પડ્યા છે, બધા જોઈ શકો છો। નળમાં પાણી આવતું નથી, એમાં પાણી આવતું નથી। જો આ સીસા ભરે છે, પાણીના સીસા ભરીને મૂકે છે, ટાઢું પાણી પીવા જોઈએ ને, એટલે જો એટલા કપડાં ધોવાણા છે આપણે, એટલા જ કપડાં ધોવાણા, પાણી નહોતું એટલે મશીનમાં કપડાં એમણામ જ પડ્યા છે। આપણે હજી બધું કામ કરીને આવ્યા હતા, અહીંયા ફોન જોવે છે ને આઈફોન જોવે છે। પછી આપણે રોટલીનો લોટ બાંધી નાખ્યો, મગ બાફવા મૂકી દીધા છે અને વાસણ ચડાવવાના છે। હાલો બધાય વાસણ ચડાવી લઈએ, ફટાફટ વાસણ બધાય ચડાવી નાખ્યા છે। વાસણ બધાય આપણે લૂસીને ચડાવીએ છીએ, કારણ કે હજી થોડીક વાર પહેલાં જ ઉટકા હતા એટલે હજી ભીના છે, એટલે લૂછીને બધાય વાસણ ચડાવી દઈએ। વાસણ ચડાવાઈ જાય પછી આપણે હવે છે ને રોટલીનો લોટ બાંધ્યો છે તે ઢાંકીને રાખી દઈશું, એટલે રોટલી છે ને લોટ અસલનો કૂણાઈ જાય મસ્તીનો, એટલે રોટલી મસ્તની પોચી થાય। ઢાંકીને રાખી દીધો છે। તેલ આવી જાય એટલે તેલમાં રાઈ ને જીરું નાખી દેવું, રાઈ જીરું નાખીને પછી આપણે વઘાર કર્યો તો એ બધો એમાં નાખી દેવું। રાઈ જીરું નાખીને હવે બધો વઘાર કર્યો તો એમાં નાખી દેવું આપણે। રાઈ જીરું નાખી દીધું છે, હવે આપણે એમાં જો વઘાર કરી નાખ્યો, ટમેટું મરચું ને લીમડો ને બધું નાખી દીધું હતું, એમાં વાટકો પડી ગયો નાખવા ગઈ ને તો અંદર। હવે બધું આપણે થોડીક વાર રહેવા દઈશું, થોડીક વાર એને પાકવા દઈશું ટમેટાને। ટમેટું પાકી જાય એટલે એમાં હવે આપણે લસણવાળી ચટણી અને થોડુંક લાલ મરચું નાખશું, અને એમાં પછી આપણે હળદર, જીરું અને મીઠું નાખીને પાણી નાખીને મિક્સ કરી લઈશું બધુંય। પાણી નાખીને મિક્સ કરી લેવું, મિક્સ થઈ જાય એટલે પછી આપણે એ બધું ટમેટું પાકી જાય એટલે એમાં નાખી દેવું ફટાફટ। પાણી નાખી દેવું એમાં, હવે આપણે પાણી નાખીને બધું હાથુંએથી મિક્સ કરી લેવું। લસણવાળી ચટણી હોય ને એટલે એ આપણે ઓમ પોચી ન હોય એટલે એમાં પાણી નાખીને બધું મિક્સ કરીને મસાલો કરી નાખીએ એટલે મસ્ત સ્વાદ આવે। હવે જો ટમેટું ને બધું નાખી દીધું છે, એમાં થોડુંક સડી જાય એટલે એમાં મગ બાફા હતા એ પરબારા નાખી દીધા છે। હવે મગ નાખી દીધા છે એમાં, એટલે હવે આપણે છે ને તેલ ઉપર છૂટું પડે ને ત્યાં સુધી રહેવા દઈશું, અને પછી ધાણા નાખી દેવું। શાક તૈયાર થઈ ગયું છે આપણું, હવે આપણે રોટલી કરવા માંડી દીધી છે। હાલો જમવાનું તૈયાર છે બધું, જમવામાં રોટલી, મગનું શાક, અથાણું ને બીલાનું અથાણું છે। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું એક નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય।